મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. એમએસસી સેમેસ્ટર 1 ની અંદર યુનિટ નંબર 3 પેપર નંબર આઈસી 102C એની અંદર યુનિટ નંબર 3 જે છે ઇન્સ્ટ્રુમેન્ટેશન ની અંદર જેનો આપણે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી વિશે વાત કરતા હતા. તો યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી જે છે એનો એક લેક્ચર જે છે ઇન્ટ્રોડક્શનમાં આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. Today we will start the absorption law of UV visible spectroscopy, that is Lambert's law and Beer's law, right? તો પહેલું ડ્રોઈંગ જે છે આપણે પ્રીવિયસ લેક્ચર ની અંદર પણ ડિસ્કશન કરી ચૂક્યા છીએ. સો this is the UV visible spectroscopy instrument. તો આ જે છે એસેમ્બલિંગ કરીને આખું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ કમ્પ્લીટ કરવામાં આવે. તો એની અંદર પોર્શન આપણે જોઈએ તો લાઇટ સોર્સિસ હોય જે યુવી રેડિયેશન જે છે એને આપણે એપ્લાય કરી શકીએ 2200 to 800 નેનોમીટર સુધીનું. મોનોક્રોમેટર છે તે મોનોક્રોમેટિક લાઇટ જે છે એને પાસ થ્રુ કરશે, બરોબર. એની વિશે ડિટેલની અંદર આપણે આગળ જોશું. સેમ્પલ જે છે કે જેનું એબ્સોર્પ્શન આપણે માપવાના છીએ, બરોબર. ધીસ ઇઝ સેમ્પલ જેનું આપણે સોલ્યુશન બનાવીને એક કાચની ક્યુવેટની અંદર આપણે સેમ્પલ પુટ કરશું. then this light is detect to detector and analyze to computer data. કોમ્પ્યુટર ડેટાની અંદર કોમ્પ્યુટર ડેટા સેન્ટરની અંદર આપણને ગ્રાફ જે છે એ મળશે. તો અહીંયા ઇન્ટેન્સિટી ઓફ રેડિયેશન જે છે this is I0 and this is I. રેડિયેશન જે છે એની અંદર આપણે પહેલાના લેક્ચરની અંદર આપણે વાત કરી ચૂક્યા કે ટ્રાન્સપરન્ટ હોય તો 100% ટ્રાન્સમિશન જે છે એ આપણને મળે છે, બરોબર. ને એબ્સોર્પ્શન જે છે એ 0 મળે. પણ કલર સેમ્પલ હોય અથવા બીજું કોઈ સોલ્યુશન વાળું સેમ્પલ હોય, બરોબર, તો એની અંદર તો એની અંદર જે એબ્સોર્પ્શન જે છે એ જોવા મળશે આપણને. આપણું જે રેડિયેશન જે છે some radiation is absorbed by our absorbing medium like solution. તો આપણે જોઈએ લેમ્બર્ટ્સ લો, બરાબર. લેમ્બર્ટ્સ લો પછી બીયર્સ લો આવશે. લેમ્બર્ટ્સ બીયર્સ લો કમ્બાઈન આવશે. લેમ્બર્ટ્સ લો, when a beam of monochromatic radiation is passed through the absorbing medium, when a beam of monochromatic radiation, this is the monochromatic radiation, બરોબર. મોનોક્રોમેટર માંથી પાસ થાય છે. monochromatic radiation is passed through the absorbing medium. Absorbing medium is what? This is our sample, બરાબર. Then the decrease in the intensity of radiation, આ જે છે I0 એની ઇન્ટેન્સિટી એ જે છે I થશે, બરાબર, ડિક્રીઝ થશે. decrease in the intensity of radiation will be directly proportional to the thickness of the solution, બરાબર. thickness of the solution એટલે કે આપણું જે રેડિયેશન જે છે એ ડાયરેક્ટલી કોને પ્રોપોર્શનલ હોય છે તો કે થિકનેસ કે જેની અંદર આપણું સોલ્યુશન ભરેલું છે, બરાબર, એની લેન્થ જે છે એ માપવામાં આવે એટલે આપણે એની સોલ્યુશનની થિકનેસ જે છે એ ખબર પડી જાય. તો આપણું જે એબ્સોર્પ્શન વાળું જે આપણે એક્ઝામ્પલ જે જોયું હતું, આપણે જે સમીકરણ આપણે નોટ ડાઉન કર્યું હતું, સાબિત કર્યું હતું, a is equal to log 10 I0 upon I, બરાબર. આજે છે આપણે આના પહેલાના લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કર્યું હતું. આ સૂત્ર જે છે એબ્સોર્પ્શન માંથી આ કઈ રીતે આપણને મળે એ આપણે જોયું હતું. તો આમાં શું કહેવામાં આવ્યું છે? ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ થિકનેસ ઓફ ધી length. So directly proportional to thickness of the length, બરાબર, સોરી L. આને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય છે. તો આપણે આને ડાયરેક્ટલી A proportional to L પણ કહી શકીએ, બરાબર. હવે એપ્સિલોન જે છે A is equal to EL પણ લખી શકીએ. Here E is equal to molar absorbivity coefficient.
and L is equal to path length. બરાબર, તો આ જે છે લેમ્બર્ટ્સ લો થયો. A is equal to log 10 I0 upon I proportional to L. A proportional to L, so A is equal to EL. Here E is equal to molar absorbivity coefficient. એની વેલ્યુ જે છે એ ફિક્સ હોય છે, જે આપણે એમાં એક્ઝામ્પલ આવે તો જોશું એની અંદર. બરાબર, તો આ જે છે એ લેમ્બર્ટ્સ લો થયો. હવે આપણે એની પછીનો લો જે છે એ બીયર્સ લો એ જોઈએ. તો બીયર્સ લો ની અંદર શું કહેવામાં આવે છે, તો it is directly proportional to concentration of the solution, that is the Beer's law. બરાબર, એ આપણે જોઈએ. આ તમે નોટ ડાઉન કરી લેજો, લેમ્બર્ટ્સ લો. Beer's law: when a beam of monochromatic radiation is passed through the absorbing medium, that is absorbing medium, then the decrease in the intensity of radiation will be directly proportional to the concentration of the solution. So our equation is A is equal to log I0 upon I proportional to C. So A is equal to A proportional to C. So A is equal to EC. Here C is equal to concentration of the solution. આની અંદર જે આપણે કાચની જે સેમ્પલ ટ્યુબ છે એની અંદર જે આપણું સોલ્યુશન ભર્યું છે એનું કન્સન્ટ્રેશન કેટલું છે E, બરાબર, અને E is equal to molar absorbivity. This is the unit of the Beer's law. L upon mole centimeter, molar absorbivity coefficient. બરાબર, તો લેમ્બર્ટ્સ લો જે છે એની અંદર આપણે જોયું એ પાથ લેન્થના ડાયરેક્ટ પ્રોપોર્શનલ હોય, અને બીયર્સ લો જે છે એની અંદર જોયું કે કન્સન્ટ્રેશનની ડાયરેક્ટ પ્રોપોર્શનલ હોય. હવે લેમ્બર્ટ્સ બીયર્સ લો જે છે કમ્બાઈન આવશે, તેની અંદર A proportional to L and C એ આપણે જોઈએ. આ બીયર્સ લો જે છે એ તમે રાઇટ ડાઉન કરી લેજો. આ ડ્રોઈંગ જે છે એટલા માટે દોર્યું છે કે તમે આને ડાયરેક્ટલી જોઈ શકો કે તમારું મોનોક્રોમેટિક રેડિયેશન જે છે એમાંથી પાસ થશે, અને આપણને કન્સન્ટ્રેશન અને એની પાથ લેન્થ ઉપર જે છે આપણું એબ્સોર્બન્સ જે છે એ આધાર રાખે છે. એટલા માટે આ ડ્રોઈંગ જે છે એ બતાવવામાં આવ્યું છે. તો બીયર્સ લો થયો, પેલો થયો લેમ્બર્ટ્સ લો, બરાબર. હવે એનો કમ્બાઇન્ડ લો જે છે એ આપણે જોઈએ. Lambert's-Beer's law: when a beam of monochromatic radiation is passed through the absorbing medium, then the decrease in the intensity of radiation will be directly proportional to concentration as well as thickness of the solution, as well as thickness at path length of the solution. So our equation is A is equal to log 10 I0 upon I proportional to C into L. C is concentration of the solution and L is equal to path length of the solution. This is L. A proportional to C into L. So A is equal to epsilon E C L. This is the equation of Lambert's-Beer's law. This is the Lambert's-Beer's law. Unit is L by mole centimeter. This is the unit of Lambert's-Beer's law. તો આ જે છે આપણો Lambert's-Beer's law જે છે એ કમ્પ્લીટ થયો અહીંયા, બરાબર. હવે આપણે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર જે છે ઇન્સ્ટ્રુમેન્ટ
એનું યુવી વિઝિબલ સ્પેક્ટ્રા જે છે સ્પેક્ટ્રોસ્કોપી એની આપણે પ્રિન્સિપલ અને થિયરી જે છે એ આપણે વાત કરવાના છીએ. તો આની પછી આપણે નેક્સ્ટ ટોપિક જે છે પ્રિન્સિપલ એન્ડ થિયરી ઓફ ધી યુવી વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર ઓર યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી ની અંદર જ્યારે આપણે રેડિયેશન જે છે એ એપ્લાય કરશું બરાબર, ત્યારે તમારું એબ્સોર્બિંગ મીડિયમ જે છે કે તમારું સોલ્યુશન છે એ લેમ્બર્ટ્સ બિયર્સ લો ને આધારે તો એ રેડિયેશનને એબ્સોર્બ કરશે બરાબર, અને એમાંથી રેડિયેશન પાસ થઈને ડિક્રીઝ થઈને બહાર નીકળશે એટલે કે એની ઇન્ટેન્સિટી જે છે એ ડિક્રીઝ થશે બરાબર, અને આપણે લેમ્બડા મેક્સ જે છે એ મળશે. તો એ શું કામ થયું, એમાં કઈ પ્રિન્સિપલ છે, એમાં કઈ થિયરી જે છે એ આધાર રાખે છે એની વિશે આપણે વાત કરવાના છીએ. તો જ્યારે રેડિયેશન પ્રોપર ફ્રીક્વન્સી વાળું જ્યારે એપ્લાય કરે મોનોક્રોમેટર ત્યારે તમારું જે સોલ્યુશન જે છે એ અમુક રેડિયેશનને એબ્સોર્બ કરશે બરોબર, then it will get energy from radiation and this is our absorbing medium will excited our its outer electron is excited and it is jump to one level to another level. This jump is known as transition, right? તો એની વિશે આપણે વાત કરશું. તો ટ્રાન્ઝિશન કઈ રીતે થાય છે, ઇલેક્ટ્રોન કઈ રીતે એક્સાઇટેડ થાય છે અને આપણને ગ્રાફ જે છે એ મળે છે. તો પ્રિન્સિપલ અને થિયરીની વાત કરીએ તો if molecule is allowed to interact with the EMR electromagnetic radiation of a proper frequency, શેમાંથી મળશે આપણને મોનોક્રોમેટરમાંથી, the energy of the molecule, એનર્જી જે તમારું મોલેક્યુલ હશે સોલ્યુશન જેનું આપણે એનાલિસિસ કરવાનું છે, molecule is rise from one level to a higher one બરાબર. We say that absorption of radiation take place, we say that absorption of radiation take place. In order to absorption to occur, the energy difference between the two energy level must be equal to the energy of the photon absorbed. This equation is E2 minus E1 is equal to h mu. Here E1 is lower level energy and E2 is higher level energy. બરાબર, તો E1 અને E2 જે છે એ ફોટોનના ઇક્વલ થશે બરાબર. તો E2 E1 h mu ઇક્વેશન થશે. This energy jump from lower level to higher level is called transition. એને આપણે ટ્રાન્ઝિશન કહેશું બરાબર. તો આનું આપણે ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન કરીએ આપણે તો એમાં સિચ્યુએશન કઈ રીતની બનતી હોય તો કે આનું ગ્રાફ છે, કોના વર્સિસ કોનો હશે તો x, this is x and this is y બરાબર. આ જે છે એબ્સોર્બન હશે, એબ્સોર્પ્શન વર્સિસ લેમ્ડા. એટલે વેવલેન્થ બરાબર. આપણી વેવલેન્થ જે છે આ યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી ની અંદર કેટલી હશે તો કે 200 300 800 આની વેવલેન્થ છે. એના વર્સિસ એબ્સોર્પ્શન નો ગ્રાફ જે છે એ આપણે અહીંયા ડ્રો કરીએ. તો આની અંદર ગ્રાફ જે છે કઈ રીતે સ્ટાર્ટ થશે તો આપણે પહેલા લેક્ચરની અંદર જેમ વાત કરી ચૂક્યા છીએ તેમ આ નેનોમીટરમાં, ઇટ ઇઝ નેનોમીટર બરોબર.
it contain lower energy, it contain lower energy, and this wavelength contain higher energy. આ ડિફરન્સ હશે જે આપણે વાત કરી ચૂક્યા છીએ તેમ એક્સ રે છે બરાબર, યુવી છે, એની એનર્જી જે છે એ માઇક્રોવેવ કરતા વધારે હશે બરાબર. તો આની એનર્જી જે છે એ હાયર એનર્જી, ઇટ કન્ટેન હાયર એનર્જી 200 વેવલેન્થ જે છે નેનોમીટર વેવલેન્થ જે છે ઇટ કન્ટેન હાયર એનર્જી and 800 nanometer contain lower energy. So our graph is start from here. UV સ્પેક્ટ્રા ની અંદર ગ્રાફ જે છે ઊંધો શરૂ થાય છે, એટલે આ રીતે ગ્રાફ જે છે તમારો સ્ટાર્ટ થશે. એબ્સોર્પ્શન જોવા મળશે અને આ રીતે જે છે એ ફિનિશિંગ આવશે. તો એનો લેમ્બડા મેક્સ જે છે એ આપણને અહીંયા જોવા મળશે, લેમ્બડા મેક્સ. આ જે છે આપણે 350 નેનોમીટર બરોબર. તો આ જે છે એ એબ્સોર્પ્શન વર્સિસ વેવલેન્થ નો ગ્રાફ છે. આપણે જેમ જાણીએ છીએ તેમ એનર્જી લેવલ જે છે એ 800 નેનોમીટર માં ઇટ કન્ટેન લોઅર એનર્જી એન્ડ 200 નેનોમીટર ઇટ કન્ટેન હાયર એનર્જી બરોબર. તો તમારું ગ્રાફ જે છે અહીંયાથી શરૂ થશે અને આમ કમ્પ્લીટ થશે બરોબર. અહીંયાથી શરૂ નહીં થાય. જો 200 નેનોમીટર ગ્રાફ એનર્જી થાય તો બધા તમારા પોઈન્ટ જે છે અહીંયા જોવા મળશે 200 ઉપર બરોબર, કારણ કે એની માટે એનર્જીની વધારે જરૂર પડશે. એટલે ગ્રાફ અહીંથી આ રીતે શરૂ થશે અને 200 નેનોમીટરે કમ્પ્લીટ થશે. એટલે આપણું જે લેમ્બડા મેક્સ જે છે એ 350 નેનોમીટરનું અહીંયા આપણને જોવા મળે છે. એટલે આ ગ્રાફિટિકલ રિપ્રેઝન્ટેશન ઓફ યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી થયું. હવે એનર્જી લેવલની આપણે વાત કરીએ તો આપણા મોલેક્યુલ જે છે એ મોલેક્યુલની અંદર એનર્જી લેવલ કઈ રીતે હોય છે એ આપણે જોઈએ. આગળ ઉપર આપણે એક સેન્ટેન્સ લખ્યું હતું, ધીસ એનર્જી જમ્પ ફ્રોમ વન લેવલ ટુ અનધર ઇઝ કોલ્ડ ટ્રાન્ઝિશન. તો આપણો મોલેક્યુલ જે છે એની અંદર આપણો મોલેક્યુલ જે છે સેમ્પલની અંદર ભર્યો એ રેડિયેશનમાંથી એનર્જી મેળવશે. એનર્જી મેળવીને એનો આઉટર સેલનો ઇલેક્ટ્રોન જે છે જમ્પ કરશે એક લેવલથી એક્સાઇટેડ સ્ટેટમાં, ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટની અંદર એ જમ્પ કરશે. તો એને એટલી એનર્જી ગેઇન કરવી પડશે શેમાંથી? રેડિયેશનમાંથી. ત્યારે એ જમ્પ કરી શકશે બરોબર ને. એ જમ્પ જે થશે એ એનર્જી મેળવશે એટલું રેડિયેશન તમારું એની અંદર એબ્સોર્બ થશે સોલ્યુશનની અંદર બરોબર. એટલે ડિક્રીઝ થશે તમારી ઇન્ટેન્સિટી, રેડિયેશનની ઇન્ટેન્સિટી બરોબર. તો એ લેવલ જે છે એ ડિફરન્ટ ટ્રાન્ઝિશન લેવલ જે છે કયા હોય? ડિફરન્ટ ટ્રાન્ઝિશન લેવલ ઓફ યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી ઓર ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન, ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન. તો એ કેટલા પ્રકારના હોય? તો કે સિગ્મા, સિગ્મા સ્ટાર, પહેલા આપણે આ જોઈએ લેવલ જે છે એ બધા જોઈએ. તેનું ગ્રાફિક રિપ્રેઝન્ટેશન જે છે આ રીતે કરી શકાય. સિગ્મા બોન્ડ જે છે એ સ્ટ્રોંગેસ્ટ બોન્ડ છે કમ્પેર્ડ ટુ પાઈ બોન્ડ બરોબર. સિગ્મા, પાઈ, નોન બોન્ડિંગ, પાઈ સ્ટાર ને સિગ્મા સ્ટાર બરોબર. હવે નોન બોન્ડિંગ ની નીચે જે છે એ છે બોન્ડિંગ અને આ જે છે એન્ટી બોન્ડિંગ કહેવાય. આને કહેવાય બોન્ડિંગ. અને નોન બોન્ડિંગ ની ઉપર જે છે ઇટ ઇઝ એન્ટી બોન્ડિંગ બરાબર. તો આપણે સિગ્મા જે છે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ સિગ્મા બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ
sigma bonding molecular orbital, pi bonding molecular orbital, n is equal to non bonding molecular orbital, pi star is equal to anti bonding molecular orbital, pi star also known as anti bonding molecular orbital, and sigma star is known as anti bonding molecular orbital. તો આ જે છે એમાં આપણું મોલેક્યુલ જ્યારે રેડિયેશન ને એબ્સોર્બ કરશે ત્યારે કેટલા કેટલા લેવલ જે છે એમાં હોઈ શકે, અલગ અલગ ગ્રુપ જે છે, આલ્ડીહાઇડ ગ્રુપ છે, આલ્કોહોલ ગ્રુપ છે, બરોબર, તેના અલગ અલગ લેવલ હોય છે, એમાં કઈ પ્રકારનું જમ્પ જે છે એ જોવા મળે કે એમાં એનર્જી રિક્વાયરમેન્ટ વધારે હોય, બરોબર. તો ખાસ કરીને સિગ્મા બોન્ડ ને બ્રેક કરવા માટે એનર્જીની રિક્વાયરમેન્ટ વધારે પડતી હોય છે. તો પહેલું જે છે ઇટ ઇઝ સિગ્મા સ્ટાર, બરોબર. તો સિગ્મા જે છે આ રીતે તમારો મોલેક્યુલ જે છે હશે, એની અંદર એક ઇલેક્ટ્રોન આ રીતે હશે, આને કહેવાય છે હોમો, બરોબર. હવે સિગ્મા સ્ટાર છે તો સિગ્મા સ્ટાર અહીંયા આવશે, એક ઇલેક્ટ્રોન જે છે આ ઇલેક્ટ્રોન જે છે એક્સાઇટેડ થશે એનર્જી ગેઇન કરીને અને ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ સિગ્મા સ્ટાર, બરાબર. તો આ જે લેવલ થયું આ લેવલને કહેવામાં આવશે સિગ્મા સ્ટાર એન્ડ ઇટ ઇઝ લ્યુમો. હોમો ઇઝ વોટ? હોમો નું ફૂલ ફોર્મ શું છે? ઇટ ઇઝ હાઈએસ્ટ ઓક્યુપાઈડ molecular orbital, that is HOMO, and LUMO is what? Lowest unoccupied molecular orbital, બરાબર. એની અંદર શું થયો કે આની અંદર હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ છે, એટલે આની અંદર બે ઇલેક્ટ્રોન છે. જ્યારે એનર્જી ગેઇન કરશે રેડિયેશન માંથી એટલે એક ઇલેક્ટ્રોન આઉટર ઇલેક્ટ્રોન જે છે એક્સાઇટેડ થશે અને then it is jump to સિગ્મા સ્ટાર, બરાબર. તો અહીંયા લ્યુમો જે છે જનરેટ થશે, લ્યુમો જનરેટ થશે, that is lowest unoccupied molecular orbital. બીજું ટ્રાન્ઝિશન સ્ટેટ જે છે that is n સિગ્મા સ્ટાર, બરાબર. હવે આપણે આ જે છે રબ કરી નાખું છું. આ પહેલું થયું સિગ્મા સ્ટાર, એ જ રીતે n સિગ્મા સ્ટાર, બરાબર. બધા આપણે ટ્રાન્ઝિશન લેવલ જે છે ડ્રો કરીએ. આ ગ્રાફ જે છે તમે ડ્રો કરી લીધો હશે. પછી છે n સિગ્મા સ્ટાર, તો n જે છે અહીંયા આવશે, n સિગ્મા સ્ટાર. This is HOMO and this is LUMO. આ શું થયું? n સિગ્મા સ્ટાર, this is સિગ્મા સ્ટાર. પછી છે pi star, this is pi star. pi star. બરાબર. અને લાસ્ટ જે છે that is n pi star. n pi star. તો આ જે છે એની ડિફરન્ટ ટ્રાન્ઝિશન છે, ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન જે છે એ આ રીતે આપણને જોવા મળશે. સિગ્મા ટુ સિગ્મા સ્ટાર, n ટુ પાઈ સ્ટાર સિગ્મા સ્ટાર,
pi to pi star and n to pi star. This is what? This is LUMO. This is LUMO. This is LUMO. LUMO. And this is HOMO. HOMO. This is HOMO. બરાબર. હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ અને લોવેસ્ટ અનઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ. જો આપણી ટ્રાન્ઝિશન સ્ટેટ જે છે એ આ રીતે જમ્પ થશે. નીચે જે છે અલગ અલગ મોલેક્યુલ માટે અલગ અલગ એનર્જીની રિક્વાયરમેન્ટ પડતી હોય, બરાબર. તો આની અંદર બે ઇલેક્ટ્રોન હશે, એક ઇલેક્ટ્રોન જે છે એ એનર્જી ગેઇન કરીને જમ્પ કરશે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર. હવે કયા કયા ગ્રુપ માટે કઈ કઈ ટ્રાન્ઝિશન સ્ટેટ જે છે એ જોવા મળશે એ આપણે આની ઉપરથી હવે જોઈ શકશું, બરાબર. સિગ્મા સિગ્મા સ્ટાર જે છે એમાં એનર્જી રિક્વાયરમેન્ટ ખૂબ જ વધારે હોય, બરાબર. તેમાં ફ્રીક્વન્સી જે છે આપણું વેવલેન્થ જે છે ઓછા વેવલેન્થ વાળો જે સબસ્ટન્સ હશે એ કેટેગરીઝ ની અંદર મૂકવામાં આવશે. બિલો 200 કેટેગરી હોય, બિલો 200 નેનોમીટર કેટેગરી છે એમાં એનર્જીની રિક્વાયરમેન્ટ વધારે પડે, બરાબર. તો એ જે છે એની માટે આપણે સિગ્મા સિગ્મા સ્ટાર, કારણ કે એને એનર્જી ખૂબ મળે ત્યારે એનું બોન્ડ જે છે એ બ્રેકિંગ થાય, બરાબર. તો આ જે છે સ્પેક્ટ્રા એમાં કહેવાય આ બોન્ડિંગ કહેવાય, આ એન્ટી બોન્ડિંગ કહેવાય, n નોન બોન્ડિંગ કહેવાય, આ સિગ્મા BMO કહેવાય, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. BMO is what? Bonding molecular orbital. Pi BMO and non bonding. Pi star AMBO. AMBO is what? Anti bonding molecular orbital. And bonding anti bonding વચ્ચે આવશે non bonding, બરાબર. સિગ્મા સ્ટાર AMBO સોરી ABMO આ જે છે એ બધા લેવલ જે છે આપણે જોયા. હવે વન બાય વન જે છે ટ્રાન્ઝિશન સ્ટેટ આપણે જોતા જઈએ. આ તમે ડ્રો કરી લેજો. અલગ અલગ ટ્રાન્ઝિશન સ્ટેટ જે છે એમાં સિગ્મા સિગ્મા સ્ટાર, એન સિગ્મા સ્ટાર, પાઈ પાઈ સ્ટાર અને એન પાઈ સ્ટાર. માં સિગ્મા સિગ્મા સ્ટાર જે છે એની વિશે વાત કરીએ. સિગ્મા બોન્ડ આર ઇન જનરલ સ્ટ્રોંગ બોન્ડ, therefore they require higher energy. It is strong bond, very strong bond, and they require higher energy for the transition, બરાબર. એને એનર્જીની જે છે એ વધારે જરૂર પડશે. and this transition require very short wavelength, જે આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ. 800 nanometer હોય તો energy requirement it contain lower energy, and 200 nanometer it contain higher energy. So transition require very short wavelength, near about 150 nanometer. It is also known as vacuum UV region, બરાબર. જે below 200 જે છે એને બીજું નામ જે છે it is also known as vacuum UV region સ્પેક્ટ્રોસ્કોપી પણ કહેવામાં આવે છે. સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન કઈ પ્રકારના હોય તો કે મિથેન, પ્રોપેન એટસેટ્રા. આ પ્રકારના જે મોલેક્યુલ જે છે એમાં આપણે સિગ્મા સિગ્મા સ્ટાર ટ્રાન્ઝિશન સ્ટેટ જે છે એ જોવા મળે. સેકન્ડ વન ઇઝ એન સિગ્મા સ્ટાર. એનર્જી requirement approx 175 nanometer, ઓલા કરતા થોડી વધારે. when any heteroatom is present in the saturated compound, this type of transition is take place. Example are alcohol, aldehyde, ketone, amine, aldehyde, etc. આ પ્રકાર જે છે એની અંદર n સિગ્મા સ્ટાર ટ્રાન્ઝિશન સ્ટેટ જે છે જોવા મળે. વોટર જે છે
એમાં 167 નેનોમીટર જે છે એ આપણને જોવા મળે છે. CH3Cl જે છે 169 નેનોમીટર જોવા મળે છે. CH3OH મિથેનોલ જે છે એની અંદર 174 નેનોમીટર જે છે એ આપણને ટ્રાન્ઝિશન સ્ટેટ જોવા મળે છે. એટલે લેમ્ડા મેક્સ જે છે એ આપણને આટલો જોવા મળે. પર્ટિક્યુલર વોટરનો જે છે એ ફિક્સ હોય, બરાબર. પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન સ્ટેટ, તેની અંદર એનર્જી રિક્વાયરમેન્ટ more than 200 nanometer, so it contain lower energy, બરાબર. When any double or triple bond hydrocarbon, double or triple bond hydrocarbon are present, then pi star transition are occur. Example are aromatic compound. Aromatic compound જે છે એની અંદર pi star transition state જે છે જોવા મળે. Energy state, બરોબર. and pi star energy requirement more than 200, it contains more than 200 nanometer. Example are carbonyl compound. Any carbonyl compound contain n pi star transition state. This type of transition are shown by the unsaturated molecule containing one or more heteroatom like O and S, બરોબર. તો આ જે છે એ આપણી ચાર જે ટ્રાન્ઝિશન સ્ટેટ જે છે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન સ્ટેટ જે છે એની વાત કરી. આની પછીનો ટોપિક જે છે એમાં આપણે ક્રોમોફોર અને ઓક્ઝોફોર જે છે એની વિશે વાત કરશું. તો ક્રોમોફોર અને ઓક્ઝોફોર શું છે? તો કલર કમ્પાઉન્ડ ક્યારે આપણને મળે, બરાબર, ક્યારે જે છે એ કલર કમ્પાઉન્ડ ન મળે એની વિશેની વાત જે છે આપણે કરીએ છીએ. આ વસ્તુ જે છે તમે રાઇટ ડાઉન કરી લેજો. પછીનો ટોપિક જે છે આપણો ધેટ ઇઝ ક્રોમોફોર્સ એન્ડ ઓક્ઝોક્રોમ. તો ક્રોમોફોર્સ અને ઓક્ઝોક્રોમ શું છે, બરોબર? એમાં લેમ્બડા મેક્સ જે છે કઈ રીતે કામ કરે છે એની આપણે મિકેનિઝમ જે છે એ જોવાની છે. પહેલા તો બંને શબ્દ જે છે એના મીનિંગ આપણે જોઈએ. ઓક્ઝો which means increase, chroma which means color, oxochrome, chrome which means color, chromophorus is color given, color given, chromophorus which means color given અને ઓક્ઝોક્રોમ which means increase color, બરોબર. આ જે છે એ અલગ અલગ ગ્રુપ જે છે ને અલગ અલગ ક્રોમોફોર્સ ને ઓક્ઝોક્રોમ ગ્રુપને આધારે કલર જે છે એ આપણને જોવા મળે છે. એઝ ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈએ તો બેન્ઝીન જે છે એનું રિએક્શન આપણે NH2 સાથે કરાવીએ તો આપણને શું મળશે? એનિલિન મળશે, બરોબર. તો બેન્ઝીન જે છે ધીસ ઇઝ બેન્ઝીન, એનો લેમ્બડા મેક્સ જે છે એ 255 નેનોમીટર છે, બરોબર. અને લેમ્બડા મેક્સ એનિલિન નો જે છે ધેટ ઇઝ 280 નેનોમીટર છે.
બરોબર. તો આની અંદર આ જે છે that is oxochrome છે and this is chromophore. આ પેર ઓફ ઇલેક્ટ્રોન જે છે અહીંયા એટેચ થશે અને આપણને એનિલિન જે છે એ બનશે, બરોબર. તો ક્રોમોફોર્સ શું છે? ક્રોમોફોર્સ કલર ગિવન છે અને ઓક્સોક્રોમ જે છે એને ઇન્ક્રીઝ કરે છે. તો આ એક એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ તો બેન્ઝીન નો કોઈ કલર નથી. બેન્ઝીન ને તમે બીકર ની અંદર કાઢીને જોવો તો એકદમ ટ્રાન્સપરન્ટ ક્લિયર લિક્વિડ જે છે જોવા મળે. એની રિએક્શન આપણે NH2 સાથે કરાવીએ, બરોબર. તો ઓક્સોક્રોમ છે, ઓક્સોક્રોમ શું કરશે? ઈ કલર ની અંદર ઇન્ક્રીઝ કરશે અને ક્રોમોફોર જે છે આ ગ્રુપ બેન્ઝીન જે છે ક્રોમોફોર ગ્રુપ કહેવાય. એટલે કલર ગિવન આપશે, એ કલર આપશે. ઓક્સોક્રોમ અને ક્રોમોફોર જ્યારે મિક્સ થશે ત્યારે કલર જે છે એ બનશે. તો આનો કોઈ કલર નથી, આનો કોઈ કલર નથી, પણ એનિલિન જે છે એને આપણને કલર બ્રાઉન કલર જે છે જોવા મળશે. એનિલિનનો, એનિલિનને તમે બીકર ની અંદર કાઢીને જુઓ તેનો કલર જે છે જોવા મળશે. આનો લેમ્ડા મેક્સ જે છે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી ની અંદર બેન્ઝીન તમે ભરીને એનો ગ્રાફિકલ જુઓ તો લેમ્ડા મેક્સ 255 નેનોમીટર જોવા મળશે, જ્યારે એનિલિન ની અંદર લેમ્ડા મેક્સ જે છે 280 નેનોમીટર જોવા મળશે. તો ઇન્ટેન્સિટી જે છે ઇન્ક્રીઝ થાય છે. લેમ્ડા મેક્સ જે છે 255 માંથી 280 તરફ જાય છે. તો આ જે છે ડિફરન્સ એટલે ઇન્ક્રીઝ થાય એમ આપણને કલર જે છે એની અંદર જોવા મળે એબ્સોર્પ્શન ની અંદર. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઓક્સોક્રોમ એન્ડ ક્રોમોફોર્મ. એની આપણે ડેફિનેશન અને એના ગ્રુપ જે છે એ જોઈએ. Chromophores, it is group of molecule which is responsible for the absorption of light, which is responsible for the absorption of light. એટલે કે તમારું જે સેમ્પલ આપણે ભરીએ છીએ, સેમ્પલ સોલ્યુશન આપણે જે ભરીએ છીએ એ જો એકદમ કલરલેસ હોય તો એબ્સોર્પ્શન જોવા મળશે નહીં, બરાબર. તો એની માટે શું જવાબદાર છે? એબ્સોર્પ્શન થવા માટે શું જવાબદાર છે? So that is the molecules oxochrome and chromophore groups, બરાબર. તો it is absorption of light by molecule, બરાબર. It is conjugated dynes. It is minimum structural requirement for the absorption of radiation in UV range, બરાબર. બીજા વર્ડ્સમાં કહીએ, in other words, the part of molecule responsible for imparting color are called chromophores, બરાબર. It is the simple definition of chromophores. Example are aldehyde, ethylene, carbonyl group, etc. આ પ્રકારના ગ્રુપ જે છે it contain chromophore group, but chromophore contain no color, it is given color, બરાબર. it chroma which means color, phorus which means given, બરાબર. oxochrome જે છે oxo which means increase color ને increase કરશે. બંને ગ્રુપ જ્યારે એટેચ થશે ત્યારે કલર જે છે જોવા મળશે આપણને, બરાબર. oxochrome, it is saturated group containing chromophores with pi star state. આપણે જે આગળ જોઈ ગયા તેમ chromophores જે છે it is divided into two category. First one is pi star and second one is n pi star. pi star transition state contain C double bond and C double bond C and C triple bond C. આ પ્રકારના ગ્રુપ જે છે એની અંદર ઓક્સોફોર જે છે એ જોવા મળશે. chromophores with n pi star, as for example aldehyde and tri double bond n, બરાબર. oxochrome, it is a saturated group containing unshared electron. જે આપણે પહેલા એક્ઝામ્પલ જોયું હતું તેમ બેન્ઝીન પ્લસ NH2 gives aniline, બરાબર. ઇન્ટેન્સિટી ની અંદર પણ ફેરફાર થશે અને એની જે લેમ્ડા મેક્સ ની અંદર પણ ફેરફાર થશે અને એનિલિન નો કલર હશે, બેન્ઝીન નો કલર નહીં હોય, બરાબર. it is due to oxochrome chromophore group unset electron which when attached to a chromophores, બરાબર,
it is when attached to a chromophores change both intensity as well as the wavelength, બરાબર, as well as the wavelength of the absorption. When it is single, it has not any color, but when it is attached with chromophores, it gives color, right? For example, bond OH, NH2, OR, NHR, etc. બરાબર, એને કોઈ પર્ટિક્યુલર કલર નથી, but when it attached with chromophores it give color. બરાબર, હવે આ કલર ઉપરથી આપણું એબ્સોર્પ્શન જે છે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી ની અંદર થશે, તો એની અંદર અલગ અલગ શિફ્ટ જોવા મળશે. બરાબર, રેડ શિફ્ટ, બ્લુ શિફ્ટ, હિપ્સોક્રોમિક ને એ બધી, પેથોક્રોમિક ને એ બધી જે શિફ્ટ જે છે એ બધી શિફ્ટ જે છે એની અંદર આપણને જોવા મળશે. ને પછી આપણું ઇન્સ્ટ્રુમેન્ટેશન જે છે એ આપણે સ્ટાર્ટ કરીશું. તો હજી જે આપણી બધી આ જે છે બેઝિક ઇન્ફોર્મેશન જે છે એની જ વાત આવે છે. બરાબર, આવતા લેક્ચરની અંદર એની અલગ અલગ એબ્સોર્પ્શન ને ઇન્ટેન્સિટી શિફ્ટ જે છે એ આપણને આપણે આની અંદર જોશું કે એની અંદર લેમ્ડા મેક્સ જે છે એ કઈ રીતે વધે, કઈ રીતે ઘટે, કઈ રીતે ઇન્ક્રીઝ થાય, વેવલેન્થ કઈ રીતે ડિક્રીઝ થાય, એબ્સોર્પ્શન શેમાં વધારે જોવા મળે, એબ્સોર્પ્શન શેમાં ઓછું જોવા મળે, લેમ્ડા મેક્સ વેવલેન્થ શેમાં વધારે જોવા મળે, વેવલેન્થ શેમાં ઓછી જોવા મળે, એ કોને આધારે થાય છે, એ શિફ્ટ જે છે એ ચાર શિફ્ટ જે છે આપણે જોશું. ફર્સ્ટ વન ઇઝ રેડ શિફ્ટ, બ્લુ શિફ્ટ, પછી છે બેથોક્રોમિક શિફ્ટ ને એબ્સોક્રોમિક શિફ્ટ. આ શિફ્ટ જે છે એ આપણે જોશું આની અંદર. અને આની ઉપરથી એનો ઉપયોગ જે છે એની અંદર ઓક્ઝોક્રોમ ને ક્રોમોફોર ગ્રુપ જે છે એના શબ્દ આવતા હોય છે, એના વર્ડ્સ આવતા હોય છે. એ વખતે સમજાવવું કરતા તમને અત્યારથી આ જે બે વર્ડ્સ જે છે એ સમજાવી દીધા તો તમને ઈઝીલી આઈડિયા આવશે. બરાબર, મેં એક એક્ઝામ્પલ સમજાવ્યું શેનું, તો કે બેન્ઝીન when react with NH2 અને બે ફ્રી ઇલેક્ટ્રોન હોય gives aniline NH2. બરાબર, આ બેન્ઝીન ને કોઈ કલર નથી. બરાબર, અને આ કયું ગ્રુપ છે, ઇટ ઇઝ ક્રોમોફોર્સ. અને NH2 ગ્રુપ જે છે ઇટ ઇઝ ઓક્ઝોક્રોમ. બરાબર, ઓક્ઝોક્રોમ જો આપણે લખ્યું છે NH2 ગ્રુપ જે છે એ શેમાં આવે, ઓક્ઝોક્રોમ માં આવે. બેન્ઝીન જે છે એ આ ગ્રુપની અંદર આવી જશે. તો આ ફ્રી ઇલેક્ટ્રોન જે છે ઇટ ઇઝ attached to this hydrogen will give aniline, gives color. એનિલિન નો જે છે એ કલર હશે. તમે એક બીકર ની અંદર બેન્ઝીન કાઢજો ને એક બીકર ની અંદર એનિલિન કાઢજો, કલર ડિફરન્સ જે છે એ જોવા મળશે. આનો લેમ્ડા મેક્સ જે છે એ 250 નેનોમીટર હતો, એ લેમ્ડા મેક્સ 280 નેનોમીટર જે છે એ આની અંદર આપણને જોવા મળે છે. તો આની ઉપરથી આપણને ખ્યાલ આવે ઓક્ઝોક્રોમ અને ક્રોમોફોર ગ્રુપ શું છે. બરાબર, એઝ એ એમએસસી સ્ટુડન્ટ તરીકે કોઈ બાર તમને પ્રશ્ન પૂછે, કોઈ તમારામાંથી ઘણા સ્ટુડન્ટ જે છે લેબોરેટરીની અંદર પણ રિક્રુટમેન્ટ થશે, એની અંદર જશે, તો આ પ્રકારના સવાલ છે એ તમને સવાલ પૂછવામાં આવે તો તમને ખ્યાલ આવે. તો કલર કમ્પાઉન્ડ જે છે એનો કલર કોને આધારે હોય, બરાબર, તો ક્રોમોફોર્સ અને ઓક્ઝોક્રોમ્સ ને આધારે હોય સાહેબ. એનું એટેચમેન્ટ થાય ત્યારે આપણને કલર જે છે એ જોવા મળતું હોય છે. બરાબર, આ ગ્રુપ જે છે એ ઓક્ઝોક્રોમ હોય અને આ જે છે એ ક્રોમોફોરસ ગ્રુપ છે. એની ઇન્ટેન્સિટીની અંદર ફેરફાર થાય એટલે આપણને કલર જે છે એ જોવા મળે છે. એની લેમ્ડા મેક્સ ની અંદર ફેરફાર થાય એટલા માટે આપણને કલર જે છે એ જોવા મળે છે. તો આ રીઝન જે છે આપણે કેવું પડે, બરાબર, એઝ એ સાયન્સ સ્ટુડન્ટ તરીકે. તો આવા પ્રશ્નો હોય તો આપણે સીધું કોઈ આપણે પ્રશ્ન પૂછે કે ભાઈ એનિલિન નો કલર કેમ છે, બેન્ઝીન નો કલર શા માટે નથી, બરાબર, ત્યારે વિદ્યાર્થીઓ જે છે મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે. ત્યારે તમે આ રીતે એને જસ્ટિફિકેશન આપી શકો એક્ઝામિનરને અથવા ઇન્ટરવ્યુ લેવાવાળાને, ભાઈ સાહેબ આના આ રીતે જે છે એ મિકેનિઝમ થાય છે એટલા માટે કલર જે છે એની અંદર જોવા મળે છે. તો આવતા લેક્ચરની અંદર આપણે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર અલગ અલગ શિફ્ટ જે છે એ આપણે વાત કરશું એના ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઉપરથી, અને પછી એ લેક્ચરની અંદર એનું ઇન્સ્ટ્રુમેન્ટેશન જે છે એ આપણે કમ્પ્લીટ કરશું. આ તમે લખી શકો છો. થેન્ક યુ.